હૈદરાબાદમાં એક વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરીને 2.23 કરોડ રૂપિયાની મોટી સાયબર ઠગાઈ કરવાના કેસમાં ભાવનગરના 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસે ભાવનગર પોલીસની મદદથી આ કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી વૃદ્ધ દંપતીને ફોન કર્યો હતો. મેં મોકલેલા પાર્સલમાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે એવી ખોટી વાત કરી દંપતીને ભયમાં મૂક્યા હતા અને તેમને ડિજિટલ રીતે બાનમાં લઈ વિવિધ ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે આરોપીઓએ કુલ 2.23 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હતી. આ મામલે 13 ડિસેમ્બરના રોજ હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન ઠગાઈમાં ભાવનગરના શોએબ સૈયદ, રેલવે કોલોની વિસ્તાર અને અનસ રહીમ બેલીમ, વડવા વિસ્તારની સંડોવણી બહાર આવતા હૈદરાબાદ સાયબર પોલીસની ટીમ ભાવનગર પહોંચી હતી. ભાવનગર પોલીસના સહયોગથી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.